જામનગરમાં કિસાન ચોક નજીક શ્રી દ્વારકાપુરી મંદિર આવેલું છે। આ મંદિરમાં દ્વારકાધીશનું સ્વરૂપ બિરાજમાન છે। 250 વર્ષ જૂના આ મંદિરનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે। આ મંદિર મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત છે, જેમાં ગઈકાલે રવિવારે સાંજે શ્રી બડા મનોરથ 56 ભોગ મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા શ્રી દ્વારકાપુરી મંદિરના મુખિયાજી રમેશભાઈ રાજપુરોહિતની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। મુખિયાજીના જણાવ્યા પ્રમાણે બડા મનોરથ 56 ભોગ મહોત્સવમાં પૂજ્ય હરિરાયજી મહારાજ તથા પૂજ્ય વલ્લભરાયજી મહોદય સહપરિવાર પધારી આ બડા મનોરથ 56 ભોગ મહોત્સવને વધુ સફળ બનાવવા બદલ મુખિયાજી પરિવારને આશીર્વચન પાઠવ્યા હતા। વધુમાં મુખિયાજી રમેશભાઈ રાજપુરોહિતે જણાવ્યું હતું કે બપોરના 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી શ્રી દ્વારકાપુરી મંદિરે સેંકડો વૈષ્ણવો અને અગ્રણીઓએ આ બડા મનોરથ 56 ભોગ મહોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ બડા મનોરથ 56 ભોગ મહોત્સવના મુખ્ય મનોરથી તરીકે પૂજારા ટેલિકોમ વાળા યોગેશભાઈ પૂજારા તથા સહ મનોરથી તરીકે વીએચપીમાં અગ્રણી ભરતભાઈ મોદી, દિનેશભાઈ મારફતિયા ઉપરાંત કિરીટભાઈ જાગાણી, ધીરુભાઈ સિંગાડા, ગોવિંદભાઈ ભાટુ સહિતના સેંકડો વૈષ્ણવો જોડાયા હતા। આ પ્રસંગે મુખિયાજી રમેશભાઈએ ઉમેર્યું હતું કે પાછલા 250 વર્ષ દરમિયાન પ્રથમ વખત આ દ્વારકાપુરી મંદિરે બડા મનોરથ 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું। બડા મનોરથ 56 ભોગ મહોત્સવના દર્શનનો લાભ લેવા માટે વૈષ્ણવોની મોટી લાઈનો લાગી હતી। લગભગ વૈષ્ણવોએ દર્શન માટેની વ્યવસ્થા જોઈને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। દરેક દર્શનાર્થીઓએ દ્વારકાધીશ ખુદ અહીં બિરાજમાન હોય તેવો અહેસાસ કર્યો હતો। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પરિવારને મુખિયાજી રમેશભાઈએ ખેસ પહેરાવી આશીર્વચન પાઠવ્યા હતા। આ 56 ભોગ મહોત્સવ અંગેની તૈયારી છેલ્લા 6 મહિનાથી કરવામાં આવી રહી હતી, જેના ફળ સ્વરૂપે ગઈકાલે રવિવારે આ પ્રસંગ દરેક રીતે દીપી ઉઠ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા અને શાસક પક્ષના દંડક કેતનભાઈ નાકવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા શ્રી દ્વારકાપુરી મંદિરના મુખિયાજી રમેશભાઈની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી, તેમજ અગ્રણી ઉદ્યોગપતિ મેહુલભાઈ જોબનપુત્રા સાથે આ અંગે વાતચીત કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્યારે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આજે એક મોટો કાર્યક્રમ જામનગર લેવલ થઈ રહ્યો છે, ખાસ કરીને ધાર્મિક કાર્યક્રમ છે અને ખાસ કરીને શ્રી બડા મનોરથ 56 ભોગ મહોત્સવનું આયોજન થયું છે અને ખાસ કરીને જામનગરનું ખ્યાતનામ દ્વારકાપુરી મંદિર ખાતે આયોજન થયું છે અને અહીંયા દ્વારકાધીશને સાક્ષાત હોય એવો એક માહોલ અહીં જોવા મળ્યો છે ને હજી સવારથી જ લઈને આમ તો સાંજથી આ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને આના જે મુખ્ય મનોરથી છે એવા યોગેશભાઈ જે પૂજારા ટેલિકોમ તરીકે ઓળખાય છે અને એમના મુખ્ય મનોરથી હેઠળ આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને ખાસ કરીને ભરતભાઈ મોદી જે જામનગરના વિશ્વ હિન્દુ પરિષદ સાથે પણ વર્ષોથી સંકળાયેલા છે, એમનો પણ આની અંદર સહ મનોરથ તરીકે જોડાયેલા છે અને ખાસ કરીને દિનેશભાઈ મારફતિયા વૈષ્ણવમાં પૂરેપૂરા એમાં ઓતપ્રોત હોય છે એવા દિનેશભાઈ મારફતિયા પણ આમાં જોડાયેલા છે। આ રીતે રમેશભાઈ મુખિયાજી આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછશું કે સાહેબ આ જે પ્રમાણે મુખિયાજી જે પ્રમાણે કાર્યક્રમ જોયો છે, અહીંયા મેં જોયું છે 56 ભોગનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, કઈ રીતની આ બધી તૈયારી અને આ બધું કઈ રીતે બને છે? જય દ્વારકાધીશ। આ બધું બને છે તો સાહેબ પ્રભુ દ્વારકાધીશ પ્રભુની કૃપાથી બને છે, પણ 6 મહિનાથી અમે આ આયોજન માટેની પ્રભુએ પ્રેરણા કરી ત્યારે તૈયારીઓ કરવા લાગ્યા હતા। 6 મહિના આ પ્રભુના મનોરથની તૈયારીઓ કરતા અમે સાગ્યા। એમે ઘણા ભરતભાઈ છે, બધા અમારા શિશુ યુનિવર્સિટીના સાહેબ, બીજા સામ સેવકો છે, બધા સાથે જોડાઈને અને દ્વારકાધીશ પ્રભુએ પ્રેરણા કરી અને આ મનોરથ કરવાનું એક તારીખ નિશ્ચય થઈ અને જે દિશા મેં લઈ ગયા એ પ્રમાણે બધી તૈયારીઓ અમને જે પ્રભુએ પ્રેરણા કરી અમે એ તૈયારી કરી છે। આ દ્વારકાધીશ પ્રભુની કૃપાથી અને આ જામનગરને આંગણે બધા ભાવિક વૈષ્ણવોથી પ્રભુ કૃપા કરે અને આપણે બધાને ધન્ય બનાવ્યા। હજારો વૈષ્ણવ આજે પાવન થયા દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં આવીને સાહેબ દર્શન કરે ને અને આ બહુ પ્રાચીન મંદિર છે અને આ 56 ભોગ બડા મનોરથનું આ 250 વર્ષની અંદર દ્વારકાધીશના સાનિધ્યમાં પ્રથમ વાર થયો છે સાહેબ, 250 વર્ષમાં અને આ દ્વારકાધીશની કૃપાથી અને દ્વારકાધીશે આજે બહુ આનંદથી બધા ભવ્ય કેટલા બારે છે ખંભાળિયા નાકાથી અહીંયા સુધીની લાઈન લાગેલી છે વૈષ્ણવ પરિવાર બધાય દર્શન મેં અને રાજા ધીરાજ સદાય એવી કૃપા રાખે સૌના ઉપર એવી પ્રભુને પ્રાર્થના કરું। 56 ભોગનો જે અંકોટ છે એમણે એટલી સામગ્રી પીરસવામાં આવી છે કે લોકો દર્શન કરીને પણ પ્રભાવિત થાય છે, ધન્યતા અનુભવે છે। એ તો લીલા છે પ્રભુની, રાજા ધીરાજની।
છપ્પન ભોગને અનુકૂળ એટલે આ બહુ મોટો મનોરથ બડો મનોરથ કહેવાય. આ આપણા ઉપર કૃપા કરાવાય પ્રભુની કે આપણે આ કરવા માટે ઠાકોરજીએ નિમિત્ત બનાવ્યા સાહેબ. એ હાવ સહેજતાથી નથી થતું અને સહેજતાથી સૌને મળતું બી નથી સાહેબ આ સેવા એમાં વિવિધ પ્રકારની બધા સામગ્રી હોય, એના અમુક સિદ્ધાંતો હોય, અમુક નિયમ હોય, એ પાલન કરવાનું હોય. એ નિયમથી એના કર્મના હિસાબેથી બધો આખો પ્રકાર સિદ્ધ થતો હોય સામગ્રીનો. અને એ રીતે ઠાકોરજીના શિંગાર સેવા અગાઉથી 4 દિવસના મનોરથ હોય. પ્રભુનો વિવાહ ખેલનો મનોરથ, કુંડવારોનો, ધજારોહણનો, એ 4 દિવસના આજ ચોથો દિવસનો આ બડા મનોરથ આયોજન કરેલું હતું સાહેબ. ખાસ કરીને અહીંયા તમે સાક્ષાત દ્વારકાધીશ સાહેબ પહોંચી ગયા હોય અને એ પ્રમાણે થતા હોય એવો એક માહોલ છે. બીજા નંબરની અંદર જે સ્વયંસેવકો છે એ સ્વયંભૂ સેવામાં લાગ્યા છે. સ્વયંભૂ સેવામાં લાગ્યા છે સાહેબ. અને સાક્ષાત દ્વારકાધીશ આપે કીધું એમ પ્રભુ અહીંયા સાક્ષાત કરીને અહીંયા પધારેલા છે. એ પરમ સત્ય છે. કેટલાક સ્વયંસેવકો અહીંયા સેવા આપતા હશે? સેવા જે 150 થી પોણા 200 જણા તો ખાલી સેવા કરવાવાળા છે. 60-70 સમિતિના મેમ્બરો છે. બધા મોટી જે બધું નાનું મોટું કાર્ય બહારથી મંગાવવું, વ્યવસ્થા કરવી, બધા એ સંભાળેલા છે. એની જે મનોરથની વાત છે તો યોગેશભાઈ સહિતના કેટલા આની અંદર મનોરથી હશે? નાના મોટા 20-25 જણા બધા મનોરથી એમાં જોડાયેલા. પૂજારા પરિવારથી માંડીને ભરતભાઈ મોદીથી માંડીને મારફતી આ બીજા નાના મોટા બધા મનોરથીનું પ્રભુએ એમનું દ્રવ્ય સ્વીકાર્યું છે. અને આ મનોરથમાં એમાં પ્રભુએ બધા વૈષ્ણવોને સહભાગી બનાવ્યા છે. ઠાકોરજી કે મદન મોહનલાલજી કે શ્રીજી બાવા એનો સેવા પ્રકાર જ એ ટાઈપનો છે. એના તમે ગુણગાન સાંભળો, કીર્તન સાંભળો એટલે અહીંયાથી તમને જવાનું મન થાય જ નહીં. એ વિશેષતા છે આ માર્ગની. બધાના સેવા પ્રકાર ઉત્તમ જ છે, પણ પુષ્ટિ માર્ગમાં જે ઠાકોરજીના લાડ લડાવવામાં આવે છે, જે ઠાકોરજીના કીર્તન છે, ભોગ, શિંગાર, રાજભોગ, શિંગાર, કીર્તન બધા અદ્ભુત છે. અને એમે તમને સાંભળો એટલે તમને આનંદ જ આવે, ઘરે જવાનું મન ન થાય. કાયમી માટેની વાત કરતા મંદિરનો ટાઈમ ટેબલ શું હશે દર્શનનો? ટાઈમનો સવારે મંગળાના દર્શન સવારે 8 વાગે ખુલે છે એટલે સવા 9 વાગ્યા સુધી ખુલ્લા હોય. સવા 9 બંધ થઈ જાય. પછી 10:30 શિંગારના દર્શન ખુલે. 10:30 થી સવા 11 સુધી શિંગારના દર્શન હોય. 12 થી 12:30 રાજભોગ. સાંજે ઉત્થાપન ને સંધ્યા આરતી 5:30 થી 6:30 અને શેન 7:30. 56 ભોગ છે એના જે સામગ્રી છે એ બાંટવાની વ્યવસ્થા કઈ રીતે ગોઠવાશે? બાંટવાની વ્યવસ્થા અમે આજે પ્રભુએ 56 ભોગ આરોગી લીધો. કાલે અને પરમ દિવસે 2 દિવસમાં એનું પેકિંગ કરશું બધું એ રીતનું. અને અમે યાદી કરી રાખી છે. એમના બધાના કોન્ટેક નંબર છે અમારી પાસે, એટલે એમને ફોન કરશું. એ પધરાવા આવી શકતા હોય તો સારી વાત છે, નહીં તો અમે ઘરે પધરાવવાની એ રીતની વ્યવસ્થા કરશું. સૌથી પહેલાં જે મારાશ્રી મારા પેલો એમને મહાપ્રસાદ પધરાવવાનો રહે, એના પછી જે વૈષ્ણવ સાથે જોડાયેલા એને પધરાવવાનો રહે. જે લોકો વૈષ્ણવ દર્શન કરવા આવે છે એ લોકોને આ 56 ભોગના સામગ્રીનો લાભ મળશે, ખાસ કરીને પ્રસાદનો? એમને આજે દ્વારકાધીશના સાનિધ્યથી એકે વૈષ્ણવને જે દર્શન કરવા માટે આવ્યા, લાભ લેવા માટે આવ્યા છે, એકે વ્યક્તિને રાજાધિરાજે ખાલી હાથ નથી જવા દીધા. પ્રભુએ અત્યારેથી જ બારે કાઉન્ટર લગાડી દીધું છે અને પ્રસાદી બધા લઈને જ જાય છે. મેં જોયું છે હજારોની પેકેટો હજારોની પેકેટ મેં તૈયારી અમે કાલે કરી રાખી હતી સાહેબ. દર્શન ખુલ્યા ભેગા સીધા બારે કાઉન્ટર લગાડી દીધા હતા અને એકે વ્યક્તિને ખાલી હાથ રાજાધિરાજના સાનિધ્યથી નથી ગયો સાહેબ. આ રીતે જોયું તમે આ મુખિયાજી હતા અને ખાસ કરીને જે પ્રમાણે રાજાધિરાજ દ્વારકાધીશના જે સેવકો હોય એની અંદર જે એની લાઇટ છે ચહેરા ઉપરની, જે પ્રમાણે એની સ્પીચ તમે સાંભળી એ ખરેખર એક અનોખી હતી. એક આપણા માટે પણ એક ધન્ય થઈ જાય એ ટાઈપની એક સ્પીચ જોવા મળી છે. અને જે પ્રમાણે અહીંયા વ્યવસ્થા જોઈ છે તો એ પ્રમાણે લગભગ લોકો અહીંયા આવ્યા છે અને ધન્યતા પણ અનુભવી રહ્યા છે. અને અહીંને લગભગ લોકો અડધો કલાક સુધી અહીંયા વધારે પડતા જોઈએ છે કે લોકો અહીંયા વેઇટ એન્ડ વોચ કરે છે અને દ્વારકાધીશના સાનિધ્યમાં રહેવાનો જ બેસ્ટ પ્રયત્ન કરે છે. ખાસ કરીને આપણી સાથે મેહુલભાઈ જોબનપુરા જોડાયેલા છે. આપણે એમની સાથે એક ઉદ્યોગપતિ છે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ પ્રમાણે જોયું છે મેં દર્શન જે પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે 56 ભોગ, અને એ પણ એક અલૌકિક છે. હા, ખરેખર મેં આ પહેલી વખત 56 ભોગનો મને લાભ મળી રહ્યો છે રમેશભાઈના આમંત્રણથી અને અમારા ભરત કાકાની બધાય. તો હું બહાર જોઈ ત્યારે જ મને ગજબ આ ટ્રાફિક અને બહુ સરસ દર્શનનો લાભ મળશે મને. તમે જોયું કે લગભગ લોકો જામનગરના લગભગ વૈષ્ણવો અને સનાતન ધર્મને માનનારા લગભગ લોકો અહીં દર્શન કરવા આવ્યા છે. અને જે વાત આવે છે તો દ્વારકાને એક અહીંયા સ્વરૂપ જ બિરાજમાન છે, એટલે દ્વારકા આપણે ઘણું દૂર પડતું હોય પણ અહીંયા આપણા જામનગરના લોકો માટે ખરેખર આપણે લોકો ધન્ય થઈ ગયા છે. પણ આ દ્વારકાપુરીના મંદિરના લાભ મળ્યો છે.